મારી એક વાત તમે મગજમાં રાખજો કે તમને કોઈ દાડો મરવાનો વિચાર આવે ને તો મારી આઈડી ખોલજો, મારી શકલ જોજો અને ખાલી એટલું વિચારજો કે આર્યો હજુ જીવે છે તો પછી હું શું કરવા મરું. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને જો તમે ભૂલથી એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોતા હોય ને તો ફક્ત ને ફક્ત 2 મિનિટ રોકી જાજો, કારણ કે મિત્રો ત્યારે એસબી હિન્દુસ્તાનીનો ભાઈ એક એવો વિરોધી છે કે ખરેખર આજની પારે વિડીયો બનાવી નાખ્યા છે. એની આજે હું ઇન્ફોર્મેશન આપવાનો છું. તો મિત્રો તમને બધાને ખબર છે કે અત્યારે હરીફાની ચા અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે અને અત્યારે કેટલા લોકો તેને ખરીદી રહ્યા છે અને ગુજરાતીને ધમાલ મચાવી રહ્યા છે. તો સૌથી પહેલા એવા લોકો જે હરીફાને પસંદ કરે છે, ફોમતા કાકાને પસંદ કરે છે, એસબી હિન્દુસ્તાનીના લોકોના વિડીયો જોવે છે. તો મિત્રો એક ભાઈ છે જે વિડીયો બનાવીને લોકોમાં હેટ ફેલાવવાનો કોશિશ કરી રહ્યો છે, અથવા એ ભાઈનું કહેવું એમ છે કે એસબી હિન્દુસ્તાની તારાથી જે થતું હોય એ મને કરી લે, તમારાથી કોઈની તાકાત નથી કે મારું તમે કંઈ ફોડું નહીં પાડી શકો, તમે મારું કંઈ બગાડી શકશો નહીં. તો મિત્રો એ ભાઈનું એક જ કારણ છે એ વિરોધ કરવાનું, ફક્ત ને ફક્ત વિરોધ કરવાનું, કે એ જ્યારે એસબી હિન્દુસ્તાનના એજન્સી વેચે છે, એના નામ વેચે છે, એજન્સી એના નામની આપે છે, જે 2-3 લાખ રૂપિયા લે છે ને એથી એને જલન થાય છે કે 2-3 લાખ રૂપિયા કેવી રીતે લે એમ. તો મિત્રો તમે વિચાર કરો કે કોઈ એજન્સી આપે છે, કોઈ બ્રાન્ડ આપે છે, હવે આ લોકો પ્રમોશન કરે, એની ફેક્ટરીનું મેન્યુફેક્ચરિંગ કરે ને સીધે ત્યાં એજન્સી આપે છે, એના પૈસા તો લેવાના છે. કોઈ પણ એસબી હિન્દુસ્તાની ગમે તે હોય ને એ પૈસા લે છે. અને એ ભાઈનું એમ કહેવું છે કે ભાઈ મોઘી ગાડીઓ લાવે છે, મોટી ગાડીઓ લાવે છે, તો ભાઈ તું પણ લાય, તારા તાકાત હોય તો તું પણ તારું નામ વેચ, તારી રીતે એજન્સી બનાય. તો ભાઈ ગાડી લાવે છે એના કારણે કઈ જલન કરવાની નથી, એણે 8 વર્ષથી મહેનત કરી છે, ત્યારે મિત્રો આટલા સક્સેસ સુધી પહોંચ્યા છે. તો મિત્રો આખો તમને વિડીયો બતાવું છું. એ નાની એવી ક્લિપ છે, ભાઈ બોલી રહ્યો છે કે હું એસબી હિન્દુસ્તાનનો વિરોધ કરીને ખાસ મોટી અને વિરોધ કરવાનું એક કારણ હતું કે એસબી હિન્દુસ્તાની પાસે હું ગયો તો એ મારી સામે તાક્યા પણ નહીં અને મારા સાથે મળ્યા પણ નહીં. તો ભાઈ એસબી હિન્દુસ્તાનને મળવા માટે લાખો લોકો આવે છે, હજારો લોકો આવે છે. ભાઈ બધા લોકોને મળે એ મુશ્કેલ છે, કારણ કે હું નાનો ક્રિએટર છું, મારી અંદર લગભગ વોટ્સઅપમાં અને ઇન્સ્ટાગ્રામની અંદર 100 થી 200 મેસેજ આવે છે. તો બધા લોકોનો રિપ્લાય કરવો પણ મુશ્કેલ છે. આપણે રિપ્લાય કરવો હોય છે, પરંતુ એ રિપ્લાયનો જવાબ આપવો મુશ્કેલ હોય છે. એવી રીતે એસબી હિન્દુસ્તાની લોકોને બધાને મળવું હોય છે, એમને શૂટિંગ કરવું હોય છે. એ ખેંગાજી એમને માંદા પડી ગયા હતા, એ ખાવાનો ટાઈમ મળતો નથી એમની પાસે, એમને મળવું હોય છે, એમને બધું જ કરવું હોય છે, પરંતુ એમની પાસે ટાઈમનો અભાવ હોય છે, તે કરી શકતા નથી. તો મિત્રો તમારે એના વિશે તમારે શું કહેવું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. બાકી મારા ખ્યાલ પ્રમાણે એસબી હિન્દુસ્તાની વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બનાવી રહ્યા છે, ખૂબ જ સારું કામ કરી રહ્યા છે, લોકોની મદદ કરી રહ્યા છે, બેનિફિટ ને ધંધો જે કરી રહ્યા છે એના કારણે જેટલો પણ પ્રોફિટ બને એની અનાથ આશ્રમ ને વૃદ્ધાશ્રમ બનાવી અને એનું પ્રોફિટ બનાવવાની કોશિશ કરે છે. તો મિત્રો એની અંદર એક નેકતા છે, એક ઈમાનદારી છે, અને એ લોકો કામ કરી રહ્યા છે ને ભાઈ એ હંમેશા મદદરૂપે કામ કરતા હોય છે. તો મિત્રો અમુક લોકો જે વિરુદ્ધમાં હોય છે, વિરુદ્ધ બનતા હોય છે, આખો વિડીયો તમને આગળ બતાવું છું, વિડીયો જોજો. તમારો વિડીયો વિશે શું કેવું છે અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો. બાકી વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ સબસ્ક્રાઇબ કરજો. આપણી ચેનલ ઉપર એસબી હિન્દુસ્તાન રિલેટેડ કોઈ પણ અપડેટ હોય સૌથી પહેલા આપણી ચેનલ ઉપર આવે છે, તો ખાસ સબસ્ક્રાઇબ કરો, બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરો. તો આગળ વિડીયો બતાવું છું, એ વિડીયો તમે જુઓ અને એ વિડીયો પછી તમારો શું અભિપ્રાય છે, તમારો શું કહેવું છે આ વિડીયો વિશે એ કોમેન્ટમાં જણાવજો. શું હકીકતમાં એસબી હિન્દુસ્તાની લોકો છે એ પૈસા લૂંટી રહ્યા છે, શું લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે, સ્કેમ કરી રહ્યા છે, તમારું શું કેવું છે કોમેન્ટમાં જણાવજો. મારું તો કહેવું છે કે આ લોકો સ્કેમ ના કરે, ના કોઈ ફ્રોડ કરે, ના પૈસા લૂંટે. બાકી એ ભાઈ કહી રહ્યો છે એના વિચાર હું તમારા સમક્ષ રજૂ કરું છું, મારા વિચાર મેં સમક્ષ કરી રાખ્યા છે. તો જો હું ખોટું બોલી રહ્યો છું અને એસબી હિન્દુસ્તાનીના વ્યૂ છાપવા માટે તમે તેના પર ખોટા આક્ષેપો મૂકી રહ્યા છો. તો મિત્રો તમને જણાવી દઉં કે એસબી હિન્દુસ્તાનની જે ટીમ છે એ કોઈ લોકોને પણ સપોર્ટ કરતી નથી, પરંતુ મિત્રો જે લોકો તેમના ઘરે જાય છે, મળે છે, રહે છે અને દૂરથી તેઓ મળવા માટે આવે છે તેમને જ આ લોકો સપોર્ટ કરે છે. બાકી તમે એ ગામના હશો કે એ ગામ આજુબાજુના હશો તો મિત્રો તે લોકો તમને સપોર્ટ કરશે નહીં. તમે કોમેડી વિડીયો બનાવતા હશો કે તમે કોઈ નાના યુટ્યુબર હશો કે મોટા યુટ્યુબર હશો, તે લોકો તેમને જ સપોર્ટ કરે છે. અને મિત્રો તમે બીજી વાત કહેતા હતા કે તારાથી રોસ્ટિંગ નહીં થાય. મિત્રો એમને હું પર્સનલી મળવા માટે ગયેલો છું, મારા ખુદનો એક્સપિરિયન્સ છે કે તેઓ કોઈ પણ લોકોને ભાવ પણ આપતા નથી અને પોતાનો એટીટ્યૂડ પોતાની પાસે રાખે એવું હું કહેવા માગું છું. અને એ લોકો જેવા છે તે હું જોયું છે. અને મિત્રો ઘણા બધા લોકો તેમનાથી ડરતા પણ હોય છે અને તેમનો રુતબો કહેવાય છે કે આ લોકો બહુ હાઈ લેવલના છે. તો મિત્રો તમને જણાવી દઉં કે હાઈ લેવલના હોય કે નીચા લેવલના હોય, મિત્રો પોતાનો એટીટ્યૂડ પોતાના ગામમાં જ હોય. બાકી
બહાર નીકળો ને ત્યારે ખબર પડે કે કેટલા વીઘે 100 થાય છે, બરાબર. અને ઘણા બધા લોકોએ મને ગાળો આપી કે તમે આવું કેમ બોલો છો, શું કરવા કરો છો. તો મેં તેમને જવાબ આપ્યો કે ભાઈ હું ખુદ તેમને પર્સનલી મળવા માટે ગયેલો છું અને તેઓ ખુદ મને મળેલા નથી. તેઓ ફ્રી હતા પરંતુ તેઓ મળવા માટે આવ્યા નહીં અને કોઈ પણ જાતનો ભાવ આપ્યો નહીં, બરાબર. તો મિત્રો તેથી જ હું એસબી હિન્દુસ્તાનની ટીમથી નફરત કરું છું અને મારા ખુદનો એક્સપિરિયન્સ છે કે તે લોકો ખોટું કામ કરીને લોકો પાસેથી પૈસા પડાવે છે. અને મિત્રો તમે કહો છો કે એસબી હિન્દુસ્તાનની કોઈ ખોટા કામ કરી રહી નથી, તો મિત્રો તમને જણાવી દઉં કે જો ખોટા કામ કરી રહી ના હોય તો તેઓ યુટ્યુબમાંથી જેટલા પૈસા કમાય છે, કેટલા કમાય છે તમને તો અંદાજો નહીં હોય, અંદાજે 20 થી 25 લાખ રૂપિયા તેઓ યુટ્યુબમાંથી કમાય છે. એટલે દરેક જણની મહિનાની 1 લાખ રૂપિયા ઇન્કમ થઈ. તો પણ મિત્રો તે લોકો 1 લાખ રૂપિયામાં ધરાતા નથી અને લોકોને પોતાનું નામ વેચે, એસબી હિન્દુસ્તાની નામ વેચે અને તેના પૈસા 7 થી 8 લાખ રૂપિયા લે અને 7 થી 8 લાખ રૂપિયા લઈને તેઓ મોંઘી મોંઘી ગાડીઓ છોડાવે છે, બરાબર. મિત્રો જો આની અંદર તમને કોઈ શંકા કે એવું કંઈ હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે મોંઘી મોંઘી ગાડીઓ લે છે તો તેનું કારણ આ છે. કારણ કે 1 લાખ રૂપિયા તો તેઓ કમાય છે અને બીજા પણ તેઓ ફ્રોડ કરીને અથવા તો ફ્રોડ તો ના કહેવાય કે પોતાનું નામ વેચીને તેઓ પૈસા કમાય છે. તો મિત્રો જો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. ભાઈ તમે સપોર્ટ કરશો કે નહીં કરો, બાકી હું એસબી હિન્દુસ્તાનીનો વિરોધી છું અને તેમને મારા જોડે જેવું કર્યું છે તેનું ફળ તેમને અવશ્ય મળશે. મિત્રો તમે આટલા સુધી વિડીયો જોવો છો એનો મતલબ કે તમે એ ભાઈની આખી વાત સાંભળી છે. તો મિત્રો તમે એ ભાઈની વાત સાંભળી છે તો એ ભાઈ કહી રહ્યો છે કે એસબી હિન્દુસ્તાની લોકોમાં એટીટ્યુડ છે અને એવી રીતે ઘણું બધું કહી રહ્યો છે. આ ભાઈના વિડીયો 2 થી 3 એસબી હિન્દુસ્તાનીના વિરુદ્ધમાં ચેનલમાં અપલોડ કર્યા છે અને એની અંદર સારા એવા વ્યૂ આવ્યા છે. હવે એની પર્સનલ દુશ્મની છે કે એ શું છે આપણને ખબર નથી, કારણ કે તમને બધાને ખબર છે કે જે લોકો આગળ આવે છે પછી એનો વિરુદ્ધ તો થવાનો છે, 100%ની વાત છે. તો આ ભાઈ એમ કહી રહ્યા છે કે હું પર્સનલ તેમને મળવા ગયો છું, તેમ છતાં ભાઈ મને મળ્યા નથી. તો મિત્રો તમને બધાને ખબર છે, આગળ મેં વિડીયોની અંદર જણાવી દીધું ને અત્યારે પણ જણાવશું કે ભાઈ લાખો લોકો મળવા આવતા હોય છે તો ભાઈ કદાચ એમનું ધ્યાન ન ગયું હોય કે એવી ટાઈપનું ગયું છે તો ભાઈ આપણા રાધેભાઈ છે એમણે પણ વિડીયો બનાવી અને જાહેર કર્યું હતું કે વિડીયો કે કેવી રીતે મળી શકતા નથી અને અમારે કેવી રીતે પ્રોબ્લેમ આવે છે. બાકી આ વિડીયો વિશે અને આ ભાઈને તમારે શું કેવું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. બાકી આ વિડીયો તમે પૂરો જોયો છે એટલે તમે આખી વાતને સમજી ગયા છો કે આ જે એસબી હિન્દુસ્તાની છે એને બદનામ કરવાની કોશિશ કરી રહ્યો છે. હું નહીં પણ આ ભાઈ કરી રહ્યો છે અને આપણે એસબી હિન્દુસ્તાનના ફૂલ સપોર્ટમાં છે. ડિજિટલ સૂર્ય 101 ચેનલમાં જઈને જોજો. મેં એસબી હિન્દુસ્તાની રિલેટેડ કેટલા બધા વિડીયો બનાવે છે. આપણી ચેનલ ઉપર તમામ એસબી હિન્દુસ્તાની કોઈ પણ અપડેટ હોય સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર આવે છે. તો ખાસ આપણી ચેનલને એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવી અને વિડીયો વિશે તમારું શું કેવું છે કોમેન્ટમાં તમારો અભિપ્રાય આપજો. બાજુમાં આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરજો. અને હજુ પણ કહું છું આપણે એસબી હિન્દુસ્તાનીને કોઈ પણ ખરાબ રીતે બોલ્યા નથી કે એસબી હિન્દુસ્તાનીને નીચે બતાવવાની કોશિશ કરી. એસબી હિન્દુસ્તાનીના જે એસબી શોપિંગ હતું ત્યારે હું ખુદ પાટણ ગયો હતો ને એનો એક્સપિરિયન્સ લીધો હતો ત્યારે મને તો એકદમ સારો લાગ્યો. હા એ 100%ની વાત છે કે હું એમને મળી શક્યો નથી, પરંતુ એમનો બોલવાનો સ્વભાવ અને મને તો ખૂબ સારો લાગ્યો છે પર્સનલી કહું તો. બાકી તમારો શું કેવું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. બાકી આજના વિડીયોમાં આટલું જ. મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.